કવડા કવડા કેમ જુઓ ઈ પાકી નહીં ગયા કે હજી એને કઈ કરે લે ઓય હવે કઈ છે કોઈને કહેતા ને હું એક વાત કીધો તમને બધાને કેમ કે મારા વાલા નાનો ભાઈ આંસો છો અને ગુડ મોર્નિંગ શુભ સવાર કેમ છો યુટ્યુબ ફેમિલી બસ મજામાં છે તો મજામાં જ રહેવાનું હોય અમારા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે અને બધાને જય માતાજી જય દ્વારકાધીશ આપણે જો આજે બે હાર બ્લોગ શરૂ કર્યો છે કે દુનો ઘણા સમય પછી કા હા તો છે ને કન્ટિન્યુ આમ જો આ છે ને આપણે મોવા જલાતો તમને ખબર છે મોવા જલાતા ને તો 7 કિલોની માથે 300 ગ્રામનું તરબૂચ છે ને આમ જો ઠાકી ગઈ છે પણ કેટલી વાર લાગી 7 કિલો ને 300 ગ્રામ ને છે ને રીલ બનાવી નાની કડી એવી ને પછી 7 કિલો ને 300 ગ્રામનું છે અને હું નળી કેવી કહેવાય ટપકની નળી લાવવાનો છું ને તો એ ઝાડવામાં ગોઠવવાની છે એ ટપકની નળી હતી તો તમને ઘણું બધું ખર્ચો કર્યો છે આજમાં હે કાલમાં થોડો ઘણો નહીં દુનિયાનો કર્યો એટલે પોગી જ એટલે પોગી જ તીપા એટલું આવ્યું હતું તમને હું બતાવવાનું છું ઘણું બધું છે ને આ તરબૂચ તો સૌથી પહેલા ખાવાનું છે પણ અત્યારે મને ખાવાનું છે ને ખાસ કરીને ખોલાવ લેવો ખબર છે 220 રૂપિયાનું કિલો 30 રૂપિયાનું કિલો મારો બેટો બહુ વજન અને ભાવે બહુ પછી છે મોટું બહુ અને હું છે ને બીબડાના જોતા છે ને એટલે લેવું નકર કઈ જરૂર નથી આપણે તરબૂચની પણ બીબડા ખાસ જોતાના છે ને આપણે બીબડા આમ જો મારા વાલા આમાં એકલા તરબૂચ એમ કદાચ છે આમ જો જાંબુડા કેવા મળ્યા જાંબુડા કડા કડાઈ જાય તમને બતાવી દો તો ફેમિલી ને ફાઇનલી આપણે એવડો એવો કાંઈક જાંબુડો છે ને આપણે જોઈ તો આમાં જાંબુડા આમ જો આમ જો ઓ માય ગોડ કેટલા મસ્ત મસ્ત છે ને જો અહીંયા તો જો કવડા કવડા કેમ જુઓ ઈ પાકી નહીં ગયા કે હજી એને કઈ કરે તમે જો આમ તો આમ જાંબુડા આવી ગયેલા અમારે તમારે માથે જો બધી આવેલા હે આખામાં છે કા અને છે ને દુનિયાના જાંબુડા આવી જતા જેને આવેલા છે ક્યાં ઈ નાના છે ના ઈ થોડાક નાના છે ના મોટા થાય ને તેથી દેખાડે પેલા વેલો થાય આવવાનું બીજે વખત હા તો છે ને ફેમિલી પર એક જ લમ ખાયો હો પણ આખા જાંબુડામાં લમ ખાયા એવું છે તો એ લમ ખાયો હોય વાહ ને આમ જો જાંબુડા હે ખાવામાં પણ બહુ મસ્ત મીઠા હે કા હા હો જોરદાર તો છે ને ફેમિલી હવે તમને આગળ કન્ટિન્યુ બતાવવામાં આવશે તો બનાવી રહેજો અને મજા આવે ને એક લાઈક કરી દેજો ખાસ કરીને એક લાઈક કરી દેજો અને એક નાનકડી એવી મીઠી મીઠી કોમેન્ટ લખી દેજો કેમ કે તમે બધા કોમેન્ટ લખો ને મારા આખા દી પર છે ને કોમેન્ટો આખા દી કોમેન્ટો જ વસ્તી હોય બે વિડીયોમાં કોમેન્ટો છે ને બહુ મજા આવે એમ તમે બધા કોમેન્ટ લખો ને તો એમ થાય કે વાહ કેવી ગઈ કોમેન્ટો આવે મસ્ત મસ્ત કોમેન્ટો લખે રાખો બધા એમને એને વાંચતા આવડે વાસે મને વાંચતા કાઈ ન આવડે હું વાંચું કો એટલે હું છે ને હું અંગોઠો દબી દો ની વાસે રાખે કા આખા દી 3 વખત કોમેન્ટો વાંચવાનું હોય એવું વિડીયો કોમેન્ટો વાંચવાની જ ખરાબ કોમેન્ટ છે કે હારી છે કે એમ જ વાંચતી છે ખરાબ ને હારી નામ બધી પણ તોય કેટલા હારી કોમેન્ટ જ કરે છે ખરાબ આ ચેનલમાં બહુ સારી કોમેન્ટ કરે ધન્યવાદ થેન્ક યુ દિલથી હાલો ને હવે છે ને મેં કામ કરવા મળી તો છે ને ફેમિલી આવડી આ નળી હું લાવેલો સૌ આ નળીને આપણે છે ને જલ્દીમાં જલ્દી જેમ બને ઝાડમાં લાંબી કરી દેવાની છે અને જો જાય બાય બાય કેવા મળવાનું છે થોડોક તડકો થવા દે ને તો ટાઢું ખાવાની બહુ મજા છે એવું છે ચાલો ફેમિલી તો હું નળી લાંબી કરી દઉં પછી બતાવું કોઈને કહેતા ને હું એક વાત કીધો તમને બધાને કેમ કે મારા વાલા ઓલું ભૂંગળું નહીં બંડેલ હતું કે નળીનું ઉખોળતું નહોતું પછી દરિયામાં લાંબુ કરીને પછી પાછા ખેંચીને આમ જુઓ ઝાડવામાં એક કલાક ઉપર બેને છે આમ જુઓ તમે અહીં આમ વાકે સુકી આમને આમાં બધી નાખી છે ખાલી ગોઠવી નથી હજી ખાલી તેવી લાંબી કરી રહ્યા છે ને કેટલી મહેનત કરતા હવા દીનું કલાક જેવું કામ થઈ ગયું હજી પૂરું કામ છું નથી તો હવે ફટાફટ તણાવીને વ્યવસ્થિત થળીએ મેકતા હોય મિત્રો ફાઇનલી જાઓ આપણે તરબૂચ લઈ લીધું છે ને હવે તરબૂચ મળી કે કાપી લે ચાલો તો આને છે ને ભાઈ ફટાફટ ખાવાનું સુધારીએ ને ભૂંગળી મારો ભાઈ સમજો વિનોદ મેં બેરિકા તરબૂચ ખાવા બેરિકા હું બેરિકા ખબર છે યારે લેવામાં હતો કે એને મેં લેવાનું તો દીધું કે તેને ખબર પડે ને આપણે કાલ લાવ્યા અને આજે આવ્યો ને તેવા અમે ખાઈએ એવા માણસ એ તો ચાલો કાપી લે છે પેલા સાહેબ શરૂ કરે છે તરબૂચ મળવાનું કેવું નીકળશે લાલ કે લીલું એ પીળું નીકળ્યું તો લાલ હો ખાઈ પછી ખબર પડે હા તરબૂચ મળતા તમને કોઈ ના લે ઓય હવે કેવી છે ડિસ્કનેક્ટ બેન ફાઈન એલા વાગરાન ધંધા શરૂ કરવાનું છે મળો ફટાફટ મળો ની વાહ આપો અડધા ફાડાનું કટિંગ થયું છે અડધું ફાડો આવ્યા છે ને જે એક આખું ફાડો આવ્યા પીડી એલા વિના ભિંડી આવે
દીપડા રાખાવ દો ભાઈ. ખાવ ની હવે ખાવ ની કેવું લાગે હે ગેલું છે કે મસ્ત હે મસ્ત. બી રાખવાનું છે કે બી તો રાખવા જો ભાઈ. હા તો સારું હાલો તો તરબૂચ ખાઈ લો. આપણે મોટર મિત્રો શરૂ કરી દીધી છે અમારા વલાને. આમ જુઓ વિનોદભાઈ ને નેન્સીબેન અમારે બોરિયા ચડાવે છે. આમાં ટપકના ટપક ટપક ટીપા પડે ગયેલા તો બંબા થાય ધારવાડી થાય છે. અને મારો ભાઈ આમ જુઓ યાર ઓલું શું કહેવાય તમને કહું મોટર ગાંજે હોય મારા ભાઈ ઘરે ની વાત તમને બતાવી. એટલે તમે શું કરો અહીંયા આમ જો વિનોદભાઈ અમારે કેમ કરે આમ જો એ બાપ આ લે નળી તોડ નાખી બોલો સરીએ દઈએ આ તો હે તો થયો જો તમે પિયા પલી આ લે નેન ચિન નવરા બોલો હીરા ઓય તરીકે સમ સમાટી ઉડી જાય કે તો ખબર પડે આમ સડાવવાનું છે હવે બોલો પેક કરી દીધેલ હે. હા હા ઈ પાણી પડે એમ પાણી પડે ઈ પ્રેશર કરે બરોબર છે. તો ચાલો આમ જઈએ આગળ કન્ટિન્યુ. મિત્રો ફાઇનલી મસુંબી ટીપા પડવાનું શરૂ થઈ જાય. તમે જોઈ શકતા પટ પટ પડે ને. હવે એ આપણે આ મસુંબીનું ફળ જે છે કે આ એક નંબર થાય જોરદાર કાંઈ વચ્ચે પીળમાં કેમ કે પાણી યાર હંમેશા મેળે આપ્યા કરી એટલે કે આમ હંમેશા મેળે નહીં આપ્યા કરી એ મોટર બહુ ગાંધે એટલે વધીને કલાક દોઢ કલાક શરૂ કરીશું. અને આ સાઈડે છે અહીંયા શેવડો આવી ગયો. આ શું કહેવાય ફનાસ છે ને લાકડું ફાડીને નીકળે ને એ ફળ છે તો આ ફનાસ કહેવામાં આવે. અહીંયા એક નાખવાનું છે એ વિનાશભાઈ એક બોરિયો અહીંયા નાખવાનું છે. હા ફનાસે હો ભાઈ આવજો જલ્દી. આમ જો કાયતરા મારો ભાઈ ફનાસે એક બાકી છે ફનાસે આવજો. આમાં લાલ લાલ તમને કાયતરા દેખાતા છે ને એ કોયેલું છે ને કોયેલું બધાય કાયતરા ખાઈ ગયું યાર. ફોફા છે લાલ લાલ બાકી કાંઈ નથી બોલો બન્યા રહેજો ચાલો. તો ફેમિલી સાહેબે છે ને અડધા ઝાડવામાં કામ કર્યું અડધા ઝાડવામાં કામ કરવાનું બાકી છે જે એટલે કે અડધા ઝાડવામાં નળીને બધું પાછળ દીધું કમ્પ્લીટ કરી નાખ્યું. હજી અડધું કામ બાકી છે તો આડેલું બીજું કામ લઈને બેસી જાય. જો હાલો મિત્રો આપણે છે ને કાયતરા પાડવાનું છે કે તો આમ તો ઈકડ આ હતી કે ટૂંકી ઈકડ તે આમાં કાયતરા પડતા નતા આવડી આ તો આ છે નાની એવી હતી જોવાની આમ તો આ તો આજે હા મોટી ઈકડ બનાવી એટલે આમાં પડશે કે તડકાનું હવે આવું કામ લીધું પાછું તડકાનું હમુય ધરની દવાય કાયતરી માં કાયતરા કેમ પડે વિચાર કરો યાર. ધનજીભાઈ ને કાયતરા ખાવા હાકે પાડો તે હવે હેઠેલા બધા પડી જાય નાની ઈકડ થી ને હવે ઉપેલા કોઈ પાડી ન શકે મોટી ઈકડ બનાવે હવે કા આવી રીતે બાંધવું કાયતરા પાડો થાવ કે કાયતરા પાડીને બતાવી હાલો. સારું હાલો કાયતરા પાડવાનું શરૂ છે ને અહીંયા જો આપણે જમરૂખ આવી ગયા પાછા. આ એક જમરૂખડી આપણે જમરૂખ છે ને ખૂટતા જ નથી જો કેવા મસ્ત હે કે જમરૂખ એકદમ જો એવા જમરૂખ બધા આવી ગયા. તમે આની પહેલા ના આવેલા એ આપણે ખાતા હે જોતા જઈશું તો જો આવવાનું શરૂ છે. ઘણા ખરા મોર આવેલા છે અહીં જરો એક દોડવો છે એમ વારાફરતી છે ને નાના મોટી બધા આવતા જાય ને અવડે જમરૂખ જો થઈ ગયા પાછા. તો આખી જમરૂખડીમાં પાછા એટલા જમરૂખ આવી જાય તો આવી કંઈક જમરૂખડી છે આપણી નાની એવી છે પણ જમરૂખ ને ખૂટવા દેતી. ફાલ જાય પૂરા થાય કે એટલે બીજો ફાલ આવી જ જાય પૂરા થાય એટલે પાછો બીજો ફાલ આવી જ જાય એવી રીતના હે. તો જમરૂખ પણ ખાવામાં પણ બહુ મસ્ત હે મીઠા. મિત્રો ફાઇનલી આપણે ગરમીના પહેલે જશે ને કાયતરા મારો ભાઈ પડ્યા ઘણા બધા પડ્યા આપણે. અને તો એ લે જો નેન્સીબા કાયતરાથી અહીંયા છે અને કેવલભાઈ દેવો ધનજીભાઈ ના ખોળામાં નાનો ભાઈ મોટા ભાઈ ના ખોળામાં હું તો બોલો એ લે કેવલભાઈ ધનજી નાનો ભાઈ આંસો જો ને ઓકે હો એમ તો કે આવું છે ચાલો. ફાઇનલી હાથ પડી જશે અત્યારે આપણે છે ને દરિયામાં જલાતા અમારે ઓલી ચેનલ છે એના માટે વિડીયો બનાવવા ને એમાં વિડીયો મસ્તીનો બનાવ્યો છે. એકલા માછલીઓ બોય આમ જો મારો ભાઈ 5 કિલો 3 કિલો માછલાને મેર્યા. તમે એ જોવું તો જોઈ આવજો ને જોઈ હોય તો આભાર તમારો ન જોઈએ તો પછી જોઈ આવો ફટાફટ. અને હાથ પડી જાય ને અહીંયા જો માછલીઓ રિપેરિંગ થાય છે. પછી હું ઘડીક બેઠો છું નાઈ લેખો છું ફ્રેશ થઈ ગયો એકદમ. આમ જો મગજમાં પાણી ગળી ગયું કાનમાં પાણી ગળી ગયું એવા મોજામાં તાણ્યો અમીએ વાત ન કરો એટલી મહેનત કરી મારો ભાઈ. વિડીયો જોઈ આવો જોઈ આવો ફટાફટ હાલો જોઈ આવો જલ્દી હાલો મારો બહુ કરી જોઈ લો